નમસ્તે વિદ્યાર્થી મિત્રો, સિગ્મા સ્કૂલ ઓફ સાયન્સ સાવરકુંડલાની YouTube ચેનલમાં આપનું સ્વાગત છે. આપણે જોઈએ છીએ ધોરણ 12 રસાયણ વિજ્ઞાન, તેમાં તમારું D અને F વિભાગના તત્વો. તેના આપણે ગુણધર્મો વિશે ચર્ચા કરતા હતા. સંક્રાંતિ શ્રેણી છે તેના ગુણધર્મો વિશે ચર્ચા કરતા હતા. તેના જે વલણો છે ગુણધર્મોમાં કે કેમ ચેન્જ થાય છે, શા માટે આટલા બધા અલગ અલગ તે દર્શાવે છે, તેના વિશે આપણે માહિતી મેળવતા હતા. તેમાં અગાઉની જો આપણે વાત કરીએ તો તમારી પ્રોપર્ટીઝ જે છે એમાં પરમાણુની અને આયનિક ત્રિજ્યામાં ફેરફારની વાત કરી હતી આપણે. ત્યારબાદ જે આપણું બોક્સ હતું તમારું 8.2 કોષ્ટક, તેના વિશે આપણે ચર્ચા કરી હતી. તો તેના ઉપર ઘણી બધી માહિતી આપણને મળતી હતી. આયનિક એન્થાલ્પીની વાત હોય કે નહીં, પરમાણુય એન્થાલ્પીની વાત હોય કે એના વિદ્યુત પોટેન્શિયલની વાત હોય, આ બધી ચર્ચા આપણે ગયા લેક્ચરમાં કરી ચૂક્યા છીએ. તો આજે મિત્રો આપણે વાત કરવાની છે આયનીકરણ એન્થાલ્પી વિશે થોડી ચર્ચા કરવાની છે. આના મદદથી તમે વાકેફ પણ થશો સારી રીતે, છતાં આપણે થોડી ઘણી વાત અહીંયા કરી લઈએ તે મહત્વની છે ખાસ. તો આયનીકરણ એન્થાલ્પી સૌપ્રથમ મિત્રો સમજીએ આપણે કે આયનીકરણ એન્થાલ્પી એટલે શું થાય. તમે ધોરણ 11 માં અને 12 માં પણ ઘણી વાર આ શબ્દ સાંભળેલો હશે અને તમે વાકેફ પણ હશો સારી રીતે આનાથી કે આયનીકરણ એન્થાલ્પી એટલે થાય શું. તો કે આયન બનાવવા માટે જે ઊર્જા તેને આપવી પડે, પરમાણુમાંથી આયન બનાવવા માટે તેને જે ઊર્જા આપવી પડે, તેને આપણે કહીએ છીએ આયનીકરણ એન્થાલ્પી. માનો કે કોઈ ધાતુ છે આપણી M, એમાંથી તમે જો M પ્લસ કરો તો M માંથી M પ્લસ કરવા માટે, બીજા શબ્દોમાં કહીએ તો એક ઇલેક્ટ્રોન દૂર કરવા માટે, એક ઇલેક્ટ્રોન દૂર કરવા જે ઊર્જા આપવી પડશે. કારણ કે M માંથી M પ્લસ ક્યારે થશે તો કે જે મેટલ છે જેની પણ તમે વાત કરો છો તેની બાહ્યતમ કક્ષામાંથી મોસ્ટ ઓફ એક ઇલેક્ટ્રોન દૂર થશે અને તે આયનમાં પરિણમશે. આના માટેની જે જરૂરી ઊર્જા છે તેને આપણે કહીએ છીએ આયનીકરણ એન્થાલ્પી, ડેલ્ટા I ઓફ H. ડેલ્ટા I ઓફ H. અને અહીંયા આપણે એક ઇલેક્ટ્રોન દૂર કર્યો એટલા માટેની જરૂરી ઊર્જા કહીએ તેને ડેલ્ટા I ઓફ H1 કહીએ, અથવા તો આને કહીશું આપણે પ્રથમ આયનીકરણ એન્થાલ્પી. પ્રથમ આયનીકરણ એન્થાલ્પી. હવે મિત્રો તમારે M+ માંથી M2+ કરવું છે, અથવા તો M માંથી બે ઇલેક્ટ્રોન દૂર કરવા છે, બરાબર. M માંથી M+2 અથવા તો M+ માંથી તો M+ માંથી M2+ કરો તો આ મિત્રો અગેન તમે M+ માટે પ્રથમ આયનીકરણ એન્થાલ્પી કહી શકો. પરંતુ M માટે જો તમારે કહેવું હોય કે એમાંથી બીજો ઇલેક્ટ્રોન પણ દૂર કરવો હોય તેના તમે દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી કહી શકો, બરાબર. આ તમારું પહેલું સ્ટેપ છે. આ બીજું સ્ટેપ તમે જો કરો તો હવે તમે અહીંયા આમ લખી શકો કે ડેલ્ટા I ઓફ H2 દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી, એટલે બીજો ઇલેક્ટ્રોન દૂર કરવા માટે આપવી પડતી ઊર્જા. એવી રીતે મિત્રો અહીંયા તમે ઘણી બધી આગળ કોષ્ટકમાં પણ જોયું ડેલ્ટા I ઓફ H3, પછી ડેલ્ટા I ઓફ H4 કહી શકો. આ તો કન્ટીન્યુઅસ ચાલુ રહેશે. બાહ્યતમ કક્ષામાંથી એક એક ઇલેક્ટ્રોન જેમ તમે દૂર કરતા જાઓ તેમ તેમ એની આયનીકરણ એન્થાલ્પીમાં વધારો ક્યારેક ઘટાડો જોવા મળે છે. આ તો વલણ આપણે સમજવાનું છે. તો વધારે આપણે વાત કરીએ હવે તો આયનીકરણ એન્થાલ્પી તમે સમજી ચૂક્યા, બરાબર. હવે વાત કરવાની છે આના જે મૂલ્યો છે, આયનીકરણ એન્થાલ્પીના મૂલ્યો છે તેની આપણે
આપણે જો સરખામણી કરીએ આયનના સ્વરૂપમાં તો મિત્રો આપણે તમને હું સરળતાથી કશું સમજાવું કે સોડિયમની જો વાત કરીએ આપણે તો એને તમે ઇલેક્ટ્રોનની રચના લખો તો શું લખો છો તો કે નિયોન અને પછી s માં એક ઇલેક્ટ્રોન છે બરાબર નિયોન એટલે કે કઈ રચના થઈ આપણી તો કે પ્રથમ જે આપણે દ્વિતીય રૂપમાં ગણીએ તો આ નિષ્ક્રિય વાયુ તત્વ છે નિયોન 10મા ક્રમાંકનો તેની તમે ઇલેક્ટ્રોનની રચના લખો તો 1s2 2s2 2p6 તો સંપૂર્ણ એમાં ઇલેક્ટ્રોન ભરાયેલા હોય છે અને જે સોડિયમ છે તેમાં 11 ક્રમાંક છે હવે આમાંથી તમે જ્યારે સોડિયમ પ્લસ કરો છો એટલે કે એક ઇલેક્ટ્રોન ગુમાવો છો તો હવે આની જે ઇલેક્ટ્રોનની રચના છે તે નિયોન જેવી થઈ જાય છે આના માટે તમારે જે ઊર્જા આપવી પડે તેને ડેલ્ટા HI1 કયો કે પ્રથમ આયનીકરણ એન્થાલ્પી પરંતુ હવે તમારે n પ્લસ બને છે એમાંથી n+2 બનાવવું હશે તો આયા તમે જે યુઝ કરશો ડેલ્ટા IH2 સૈદ્ધાંતિક રીતે આપણે વાત કરીએ તો આ ખૂબ વધારે હશે અથવા તો વધારે ઊર્જાની જરૂર પડશે આનું કારણ શું થાય મિત્રો તો કે પહેલા તો જે ઇલેક્ટ્રોન દૂર કર્યો તો બાહ્યતમ કક્ષામાંથી દૂર કરી દીધો હતો પરંતુ હવેનો જે ઇલેક્ટ્રોન દૂર કરવાનો છે તે તેની સ્થાયી અવસ્થા એટલે કે તે નિયોન જેવી અવસ્થા તેને પ્રાપ્ત કરી લીધી છે 1s2 2s2 2p6 તો આ સ્થાયી અવસ્થામાંથી હવે ઇલેક્ટ્રોન દૂર કરવો ને તમને થોડો અઘરો પડે એના માટે તમારે વધારે ઊર્જા આપવી પડે તો આ એનો સ્થાયી તત્વ જે છે તેની આયનીકરણ એન્થાલ્પીના મૂલ્યો શા માટે વધારે હોય છે તે તમે અહીંયા ઉદાહરણ પરથી સમજી શકો બરાબર તો તમને ટેક્સ્ટબુકમાં પણ આ જ વાત કરી છે તો હવે આપણે સરળતાથી તેને સમજી શકશું મિત્રો તો અહીંયા તમને એક વર્ડ આપેલો છે કે જેમ સ્થાયીતા વધે તેમ આયનીકરણ વધુ મુશ્કેલ બને છે આ એક લાઈન ખાસ યાદ રાખજો કે જેમ સ્થાયીતા વધશે જેમ સ્થાયીતા વધે તેમ તેનું આયનીકરણ મુશ્કેલ બને તો આયનીકરણ મુશ્કેલ બનશે મુશ્કેલ બને એનું કારણ પણ આપણે જોઈ લીધું કે જે સ્થાયી હશે તેની ઇલેક્ટ્રોનની રચના તમે જુઓ તો નિષ્ક્રિય વાયુ તત્વો જેવી થતી હશે અથવા તો સંપૂર્ણ ભરાયેલી કક્ષકો આવશે તેમાં એમાંથી ઇલેક્ટ્રોન દૂર કરવો અઘરો પડશે તમારે વધારે ઊર્જા આપવી પડશે એટલા માટે તેનું આયનીકરણ પણ કેવું બને મુશ્કેલ બને છે તમને તેમાં એક્ઝામ્પલ આપેલા છે અને આ જો સ્થાયીતાની વાત કરીએ મિત્રો તો જે સક્રિય આયન છે તેની સ્થિરતા ઓછી હોય હંમેશા એ વસ્તુ ધ્યાન રાખજો કે સક્રિય આયનની સ્થિરતા ઓછી હોય તો પૈસા ને બધા સક્રિય આયન એટલે શું હોય બરાબર સક્રિય આયન એટલે થાય શું તો કે સક્રિય આયન એટલે એવો આયન મિત્રો કે જેમાં માનો કે કોઈની આપણે વાત કરીએ કે તેમાં ડી કક્ષક આવી રીતે આવે છે ડી કક્ષકમાં જે તે વાત કરી આપણે કે એક એક ઇલેક્ટ્રોન રહેલા છે 5 અને એક કક્ષકમાં એક ઇલેક્ટ્રોન રહેલો છે તો આને મિત્રો સક્રિય આયન કહેવાશે શા માટે તો કે આવો જે પ્રકારનો આયન હશે તે આ s ઇલેક્ટ્રોન ગુમાવવાની ક્ષમતા વધારે હશે તેની ગુમાવશે અથવા તો આ ઇલેક્ટ્રોન ગુમાવવા માટે સદાય તત્પર રહેશે હંમેશા તૈયાર જ હશે કે આ ઇલેક્ટ્રોન ગુમાવીને અર્ધપૂર્ણ ડી કક્ષક બનાવી દે તો આવા જે આયનો છે તેને સક્રિય આયન કહેવાય અને તમે જોઈ શકો છો કે આ જે સક્રિય આયન છે તેની સ્થિરતા ઓછી થશે કારણ કે એ તો આ ઇલેક્ટ્રોન ગુમાવવાની જ ટ્રાય કરશે કારણ કે એને હવે સક્રિય સ્થિર થવું છે બરાબર જે સ્થિર છે ને આ રચનામાં અને સ્થિર થવા માટે તે પોતે સતત અસ્થિર હશે એની સ્થિરતા હશે નહીં આ ઇલેક્ટ્રોન ગુમાવી દે છે પછી જ્યારે ખાલી d5 ઇલેક્ટ્રોનની રચના હશે ત્યારે તે કેવો થશે સ્થિર
કારણ કે અહીંયા આ કેવી થઈ ગઈ તો કે અર્ધપૂર્ણ. આપણે આગળ પણ વાત કરી છે કે અર્ધપૂર્ણ હોય અને પૂર્ણ હોય એવી જે રચના છે તે બીજાની કમ્પેરમાં કેવી હોય છે, વધારે સ્ટેબલ હોય છે. બરાબર? તો આ વાત તમને અહીંયા કરી છે. તો તમને એક્ઝામ્પલ આપેલ છે કે Mn પ્લસ ની ઇલેક્ટ્રોન રચના 3d5 4s1 છે. બરાબર? Mn ની વાત કરી છે આપણે. Mn નો તમે નંબર જુઓ તો 25 નંબર છે. બરાબર? Mn ની જો વાત કરીએ આપણે Mn તો તેનો નંબર છે મિત્રો 25. તો તમે જોશો આગળ તમે આર્ગોન અને 3d5 4s2. હવે Mn પ્લસ ની જો વાત કરવામાં આવે તેની ઇલેક્ટ્રોનની રચના શું થશે મિત્રો? Mn પ્લસ ની તમે જો વાત કરો અહીંયા Mn પ્લસ તો એક ઇલેક્ટ્રોન કયો છે તે ક્યાંથી ગયો હોય મિત્રો? 4s માંથી જ જશે બાહ્ય કક્ષામાંથી. તો હવે તેની ઇલેક્ટ્રોનની રચના લખો તમે આમ લખી શકો આર્ગોન 3d5 અને 4s1. અને એની સાથે તમે જો મિત્રો Cr ની ચર્ચા કરો, બરાબર, ક્રોમિયમ ની જો તમે ચર્ચા કરો તો Cr માટે આપણે ખબર છે કે અપવાદયુક્ત સંયોજન હતું આપણા માટે 24. બરાબર? આની ઇલેક્ટ્રોનની રચના તમે લખવા જાઓ તો કઈ રીતની થશે તો કે આર્ગોન અહીંયા 3d અને 4s તો છે પરંતુ 3d છે તેમાં કેટલા ઇલેક્ટ્રોન હશે મિત્રો? 5 ઇલેક્ટ્રોન હશે. આ વાત આપણે ત્યારે વધારે સમજાવી હતી કે શા માટે આવું થાય છે. આગળના મિત્રો જે વિડિયો છે તે તમે જોઈ લેજો જો ના જોયું શા માટે આવી રચના ધરાવે છે. તો Cr ને આવી રીતે વાત કરો તો જો Cr પ્લસ ની તમે વાત કરો તેની ઇલેક્ટ્રોન રચના કઈ થાય મિત્રો? તો કે આર્ગોન 3d5 અને 4s અહીંયા 0 થઈ જશે. તો આ બંનેની તમે કમ્પેરીઝન કરો કે Mn પ્લસ અને Cr પ્લસ. તો તમે અહીંયા ઇલેક્ટ્રોનની રચના પરથી જ કહી શકો છો કે આ કેવો છે? સક્રિય છે. કારણ કે આમાં s માં જે ઇલેક્ટ્રોન છે તે ગુમાવવાની ટ્રાય કરશે, ગુમાવશે સરળતાથી અને 3d5 બનવાની કોશિશ કરશે. જ્યારે Cr+ માં તો ઓલરેડી 3d5 થઈ ગઈ છે, 4s માં તો ઇલેક્ટ્રોન છે જ નહીં હવે. તો આના માટે તમે જ્યારે સ્થાયીતાની વાત કરો છો ત્યારે જો તમે લખ્યું છે કે Mn+ ની આયનીકરણ એન્થાલ્પી Cr+ કરતા નીચી છે. બરાબર? આયનીકરણ એન્થાલ્પીની જે વાત કરવામાં આવે આયનીકરણ એન્થાલ્પી તો આપણને ખબર જ છે કે Cr ની વધારે હશે, Mn+ ની ઓછી હશે, Cr+ ની વધારે. કારણ કે Mn+ માં તમારે જે ઇલેક્ટ્રોન ગ્રુપ કરવાનો છે શેમાંથી કરવા છે? 4s1 માંથી કરવાનો છે ને. હવે અથવા તો તે તમે કહો કે s માંથી કરો. અને અહીંયા તમે જે Cr+ ની વાત કરો તો હવે આની આયનીકરણ એન્થાલ્પી તો હવે તમારે ઇલેક્ટ્રોન d5 માંથી ગ્રુપ કરવાનો છે. તો d5 તો અર્ધપૂર્ણ છે તો તેની સાઈઝ વધારે હશે. તો ત્યાંથી ઇલેક્ટ્રોન ગ્રુપ કરવો કેવો બને? અઘરો બનશે. એટલે આની આયનીકરણ એન્થાલ્પી એ વધારે હશે. તો આ વાત તમને ટેક્સ્ટબુકમાં કરેલી છે. બરાબર? Mn+ ની આયનીકરણ એન્થાલ્પી Cr+ કરતા નીચી છે. બરાબર? આનું કારણ પણ અહીંયાથી તમે ઇલેક્ટ્રોનની રચના ઉપરથી પણ તમે સમજી શકો. બરાબર? ત્યારબાદ તમને Fe નો આપેલ છે કે Fe2+ ની આયનીકરણ એન્થાલ્પી Mn2+ કરતા નીચી છે. બરાબર? હવે Fe ની વાત કરીએ આપણે. Fe સાથે પર સરખામણી કરી છે અહીંયા તમારી. તો Fe ની જો વાત કરીએ મિત્રો આપણે આયન Fe તો એની તમે ક્રમાંક જોશો તો કેટલામાં આવશે મિત્રો? 26 માં આવશે. બરાબર? Fe ની જો વાત કરીએ આપણે તેનો ક્રમાંક મેંગેનીઝ પછી તરત આવે છે Fe એટલે 26. આની તમે ઇલેક્ટ્રોનની રચના જો લખશો તો શું આવશે? તો કે આર્ગોન 3d5 4s 3d6 4s2. આની અંદર તમે જો વાત કરો કે Fe2+ બે ઇલેક્ટ્રોન દૂર કરવાના છે. Fe2+ તો આની તમે ઇલેક્ટ્રોનની રચના લખો તો આર્ગોન અને 3d6 અને એની સાથે સરખામણી છે મિત્રો Mn2+ તો અહીંયા તમે જો Mn2+ લખો અહીંયા આપણે ઇલેક્ટ્રોનની રચના તમે કદાચ લખો તો આવી રીતે જોવા મળશે તમને આર્ગોન તેમાંથી બે ઇલેક્ટ્રોન દૂર થતા છે. એટલે હવે અહીંયા થઈ જશે તમારી આર્ગોન અને 3d5
હવે તમે આ બેની કમ્પેરીઝન કરો કે Mn2+ અને એક છે Fe2+. હવે તમે સરળતાથી કહી શકો કે આયનીકરણ એન્થાલ્પી કોની વધારે હોય, બરાબર? તો તમને અહીં કીધું છે કે Fe2+ ની ઇલેક્ટ્રોન રચના અને Mn2+ ની ઇલેક્ટ્રોન રચના લખો તો Fe2+ ની આયનીકરણ એન્થાલ્પી Mn2+ કરતા નીચી છે, બરાબર? કારણ કે આયનીકરણ એન્થાલ્પી છે ઊંચી હશે, આની વધારે છે. કારણ શું? તો કે અહીંયા જુઓ 3d5 થઈ ગયું, અર્ધપૂર્ણ કક્ષક થઈ ગઈ અગેન, અને Fe માં જુઓ તો 3d6 છે. તો અર્ધપૂર્ણ એક ઇલેક્ટ્રોનથી વધારે એમાં છઠ્ઠો ઇલેક્ટ્રોન આવેલો છે, તો તેની આયનીકરણ એન્થાલ્પી ઓછી હશે, જ્યારે અહીંયા અર્ધપૂર્ણ છે માટે Mn2+ ની ઇલેક્ટ્રોન રચનાને કારણે તેની આયનીકરણ એન્થાલ્પી થોડી Fe કરતા વધારે છે, બરાબર? તો આ સરખામણી તમે કોઈ પણ આયનમાં પૂછી શકે, બરાબર? તો તમે ફક્ત ઇલેક્ટ્રોનની રચના લખી અને તેને કહી શકો કે જો અર્ધપૂર્ણ કે પૂર્ણ કક્ષક આવતી હોય તેની આયનીકરણ એન્થાલ્પી વધારે હશે, તો અર્ધપૂર્ણ કે પૂર્ણ કક્ષક આવતી ના હોય તો એની આયનીકરણ એન્થાલ્પી ઓછી હોય. આ તમે કોઈ પણ આયનની તમને કમ્પેરીઝન પૂછે એક્ઝામમાં તો તમે કહી શકો, બરાબર? ફક્ત તમને ઇલેક્ટ્રોનની રચના ખબર હોય તેના પરથી આ બધી માહિતી તમે તેને આપી શકો, બરાબર? તો ત્યારબાદ તમને આપણે છે કે આ ધાતુની સૌથી સામાન્ય ઓક્સિડેશન અવસ્થા +2 છે. આવું શા માટે થાય છે એ હવે તમે સમજી શકો. +2 સામાન્ય છે એટલે માનો કે Cr અને Cu આવેને વાત કરતા બધામાં તમે કાર્બન કક્ષામાં 4s2 ઇલેક્ટ્રોન છે. આ સરળતાથી દૂર થશે, પછી જે રચના પ્રાપ્ત કરશે તે p વાળી હશે, બરાબર? એટલે તે સરળતાથી s ના ઇલેક્ટ્રોન એટલે કે આની +2 ઓક્સિડેશન અવસ્થા, આ બે ઇલેક્ટ્રોન ગુમાવી દે એટલે ઓક્સિડેશન અવસ્થા કઈ થાય? +2. એટલે સામાન્ય એટલે કે Cr અને Cu ને બાદ કરતા બીજા બધાની +2 ઓક્સિડેશન અવસ્થા કેવી છે? સ્થાયી છે, બરાબર? સામાન્ય છે. વાયુમય પદાર્થમાંથી Mn2+ આયનો બનાવવા માટે કુલ પ્રથમ અને દ્વિતીય આયનીકરણ ઊર્જા ઉપરાંત તત્વો માટેની પરમાણ્વીકરણ ઊર્જા જરૂરી બને છે. આ વાયુ માટેની જો વાત કરીએ આપણે, બરાબર, કે કોઈ પણ વાયુમાંથી આપણે N2+ બનાવવાનું છે તો આની પ્રથમ આયનીકરણ એન્થાલ્પી દ્વિતીય એ તો જરૂર પડશે જ તેના સરવાળે, પ્લસ બીજી શું જરૂર પડશે તો કે પરમાણ્વીકરણ એન્થાલ્પી. તો કે વાયુમાંથી આને પરમાણુ બનશે, બાષ્પાયન કહેતા આપણે, તો પરમાણ્વીકરણ એન્થાલ્પી પણ અહીંયા જરૂરી હશે. આ વાયુ માટેની એક સામાન્ય વાત છે, બરાબર? ત્યારબાદ તમને આપેલ છે કે M+ આયનની અનુક્રમે D5 અને D10 ઇલેક્ટ્રોનની રચના છે Cr અને Cu માટે આપણે વાત કરી, બરાબર? કે Cr અને Cu માટે એક ઇલેક્ટ્રોન જતો રહે તેમાંથી, પછી તે એક ઇલેક્ટ્રોન જાય પછી તરત તે D5 અને D10 એટલે કે અર્ધપૂર્ણ અને પૂર્ણ ભરાયેલી કક્ષકો આવી જાય છે, બરાબર? તો આટલી વાત છે તેમાં. ત્યારબાદ તમને નીચે ઓક્સિડેશન અવસ્થાનું ટેબલ પણ આપેલ છે, બરાબર? કે તમે જુઓ સ્કેન્ડિયમ છે તેની +3 ઓક્સિડેશન અવસ્થા સામાન્ય છે. ત્યારબાદ તમે ટિટેનિયમ જુઓ તો +4 એ સૌથી વધારે સ્થાયી ઓક્સિડેશન અવસ્થા છે, બરાબર? કે જે સામાન્ય ઓક્સિડેશન અવસ્થા છે તમને ઘાટા કલરમાં દર્શાવી છે. આપણે આગળના વિડિયોમાં પણ વાત કરી હતી કે શા માટે આ +4 વધારે સ્થાયી હોય છે. તમે ટિટેનિયમની જો વાત કરો તો ઇલેક્ટ્રોનની રચના તમે જોશો તો Ti માટે તમે વાત કરીએ આપણે અહીંયા, બરાબર? તો Ti ની જો વાત કરવામાં આવે તો એમાં 22 નંબર છે એટલે ઇલેક્ટ્રોનની રચના ગણો તો R1 3d2 અને 4s2. તો જ્યારે ચારે ચાર ઇલેક્ટ્રોન ગુમાવી જશે +5 માં +4 ઓક્સિડેશન અવસ્થા હોય ત્યારે ઇલેક્ટ્રોનની રચના કેવી થઈ જશે? R1 છે. એટલે ત્યારે તે સ્થાયી હોય છે, એટલા માટે તેની સામાન્ય ઓક્સિડેશન અવસ્થા +4 છે. ત્યારબાદ બેરિલિયમ, ક્રોમિયમ, મેંગેનીઝ, Fe, CO, Ni, CO અને Zn આ બધા માટે તમને આપેલી છે. અને Zn જે તમને થોડી અલગ વર્તણૂક દર્શાવે છે તેનું મૂલ્ય શું હોય તો કે તેને સંક્રાંતિ તત્વ ગણવામાં આવતું નથી. આ ખાસ યાદ રાખજો, બરાબર? તો આ વાત કરી આપણે તેની આયનીકરણ એન્થાલ્પી. ત્યારબાદ તમે જુઓ કે ઓક્સિડેશન અવસ્થાની જે વાત છે તેમાં આપણે આગળ વાત કરી ચૂક્યા છે કે સ્કેન્ડિયમ થી મેંગેનીઝ સુધી એની ઇલેક્ટ્રોનની રચનામાં કઈ રીતે વધારો થતો જાય અને કઈ રીતે ઇલેક્ટ્રોન દૂર કરવા માટે મહત્તમ ઓક્સિડેશન અવસ્થા ધરાવે. તો સૌથી મહત્તમ કોની હશે મિત્રો? મેંગેનીઝની, બરાબર? સૌથી મહત્તમ ઓક્સિડેશન અવસ્થા કોણ દર્શાવે તો મેંગેનીઝ +5. Mn ની જો વાત કરવામાં આવે તે +7 સુધી દર્શાવે ઓક્સિડેશન અવસ્થા,
એટલે તમને જો Bi છે D છે તો B માટે +5 હશે ઓક્સિડેશન અવસ્થા સામાન્ય. ત્યારબાદ જે તમને Cr આપેલ છે +6 મેક્સિમમ દર્શાવશે, એનાથી વધારે દર્શાવી શકશે નહીં. અને એક વસ્તુ ખાસ યાદ રાખજો, અહીંયા જે ઓક્સિડેશન અવસ્થાનો ચેન્જ છે ને એ 1 એકમ જેટલો છે. આ વાત તમને કરેલી છે. આ શું કહેવા માંગે છે તો કે આની ગોઠવણી એવી રીતની છે કે ને ઓક્સિડેશન અવસ્થા તમે જોશો તો +2 +3 +4 1 એકમ જેટલી વધે છે. ત્યારે બીજા બધા તત્વોની વાત કરશું તો બિન સંક્રાંતિ તત્વોની, તો એમાં આ જે ચેન્જ છે તે 2 એકમ જેટલો છે. એટલે +2 થી +4 +4 થી +6 આ રીતનો હશે. આનું કારણ તો કે ઇલેક્ટ્રોનીય રચના છે, બીજું કંઈ કારણ છે નહીં. ત્યારબાદ તમને એક લાસ્ટ સ્ટેટમેન્ટ આપેલું છે છેલ્લે કે નીચી ઓક્સિડેશન અવસ્થા ત્યારે જોવા મળે, નીચી ઓક્સિડેશન અવસ્થા ત્યારે જોવા મળે જ્યારે સંકીર્ણ સંયોજનોમાં લિગેન્ડ સિગ્મા 1 ઉપરાંત પાઇ ગ્રાહી લક્ષણની ક્ષમતા દર્શાવતું હોય. હવે લિગેન્ડ સક્રિય સંયોજન છે, સંકીર્ણ કોઓર્ડિનેશન કમ્પાઉન્ડ, આનો આખું ચેપ્ટર જ તમને આપેલું છે. એ ચેપ્ટર સમજશો ત્યારે આપણને વધારે ખબર પડશે. પરંતુ અહીંયા આપણે એક સામાન્ય વાત કરીએ, માનો કે Fe અને CO ની વાત કરીએ, બરાબર? તો Fe અને CO આની જો વાત કરીએ તો અહીંયા તમને જોવા મળશે કે Fe અને CO છે કાર્બન મોનોક્સાઇડ, બરાબર? તેનું લિગેન્ડ તરીકે કઈ રીતનું અસ્તિત્વ છે તે આપણે એના જે ચેપ્ટર છે કોઓર્ડિનેશન કમ્પાઉન્ડ એમાં વધારે વાત કરીશું આપણે. પરંતુ અહીંયા જે છે તે CO આપશે આને ઇલેક્ટ્રોન અને લિગેન્ડ આને દર્શાવે, લિગેન્ડ અહીંયા દર્શાવજો, બરાબર? આ લિગેન્ડ છે ને આ મેટલ છે, તો આ રીતને એનો રચના હશે. પરંતુ અહીંયા તે પાછળથી એક પાઈ બંધ પણ બાંધતો હશે, તેને બેકબોન કહેવાય, બરાબર? આ રીતે આ ઇલેક્ટ્રોન આપણે આને આપશો તો અહીંયાથી પાછળથી એક પાઈ બંધ બનાવતો હશે, અને આપણે બેકબોન કહીએ, બરાબર? બેકબોન એટલે પાછળથી પણ બનાવે છે. તો આવું થવાને કારણે તેની ઓક્સિડેશન અવસ્થા નીચી હોય છે. અને તમે સંકીર્ણ સંયોજનમાં જોશો કે તમને એક્ઝામ્પલ આપેલ છે કે NiCO4 અને FeCO5 માં નિકલ અને આયર્ન ઓક્સિડેશન અવસ્થા શૂન્ય છે. નહીંતર આવું તો થાય નહીં ને, ઓક્સિડેશન અવસ્થા શૂન્ય થાય. પણ આનું કારણ શું હોય છે તો કે પાછળથી પાઈ બંધ બનાવતો છે. અહીંયા આને ઇલેક્ટ્રોન આપ્યું, સિગ્મા બનાવ્યો, તો Fe પાછા ઇલેક્ટ્રોન એને આપીને પાઈ બંધ બનાવી રાખવો છે. તો એના કારણે આ જે ધાતુ આયનો છે તેની ઓક્સિડેશન અવસ્થા શૂન્ય પણ દર્શાવે છે અમુક સંયોજનોમાં. એવા બહુ ઓછા સંયોજન છે, NiCO4, FeCO5, આ ખૂબ જ ઓછા સંયોજનો છે. તેમાં તમે બેક બોન્ડિંગ ના કારણે, બરોબર? તમને આનું કારણ પૂછ્યું પેલા એક માર્કમાં કે આ જે સંયોજનો છે NiCO4 અને FeCO5 તેમાં ધાતુ આયન ઓક્સિડેશન અવસ્થા શૂન્ય શા માટે છે? તેમાં તમે એક જ શબ્દમાં આન્સર આપી શકો. એનું કારણ શું છે તો કે બેક બોન્ડિંગ. બેક બોન્ડિંગ એક જ વર્ડનો આન્સર તમે તેને આપી શકો, બરાબર? તો આ વાત કરી આપણે ઓક્સિડેશન અવસ્થા અને આયનીકરણ એન્થાલ્પી. ત્યારબાદ તમે જુઓ મિત્રો કે 8.3 એક કોયડો આપે છે તમને, એવા સંક્રાંતિ તત્વોનું નામ જણાવો કે જે પરિવર્તનીય ઓક્સિડેશન અવસ્થાઓ ન દર્શાવતો હોય. તમને એમ દર્શાવ્યું છે કે તમે એવા સંક્રાંતિ તત્વોનું નામ જણાવો. હવે સંક્રાંતિ તત્વ કીધું છે એટલા માટે તમારો આન્સર આવશે સ્કેન્ડિયમ. બાકી તો કોઈ પણ કીધું તો તમે ઝિંક પણ આવે, જુઓ તમે +2 દર્શાવે છે ખાલી. તો અહીંયા તમને સંક્રાંતિ તત્વ કીધું છે, ઝિંક સંક્રાંતિ તત્વ છે નહીં, એ આપણે ખબર છે. તો જે 21 નંબરનું તત્વ છે તેની ઓક્સિડેશન અવસ્થા તમે પાછળના ટેબલમાં પણ જોઈ શકો છો કે ફક્ત +3 ઓક્સિડેશન અવસ્થા દર્શાવે સ્કેન્ડિયમ, બરાબર? તો એ પરિવર્તનીય ઓક્સિડેશન અવસ્થાઓ દર્શાવતું નથી, ફક્ત એક +3 દર્શાવે છે. ત્યારબાદ તમે લખાણ સંબંધિત પ્રશ્ન આપેલા છે, ખાસ તમારે હોમવર્ક છે તેમાં તમે લખજો કે કોયડા અને લખાણ સંબંધિત દાખલા જેટલા પણ આપણે અહીંયા પોઈન્ટ ચાલે, ટોપિક ચાલે, એમાં અંદર જે આવતા હોય કોયડા અને લખાણ સંબંધિત દાખલા એ ફરજિયાત તમારે બુકમાં લખવાના છે, બરાબર? આ તમારું હોમવર્ક કદાચ અહીંયા આપતા ભૂલાઈ ગયું તો આ હોમવર્ક તમારું ફિક્સ જ છે, આ તો કરવાનું જ છે તમારે, બરાબર? તે તમને આપેલું છે કે 3D શ્રેણીની કઈ સંક્રાંતિ ધાતુ સૌથી વધુ સંખ્યામાં ઓક્સિડેશન અવસ્થાઓ દર્શાવે છે અને શા માટે?
આ તમે આગળના બોક્સ ઉપરથી પણ સરળતાથી કહી શકો કે સૌથી વધુ ઓક્સિડેશન અવસ્થા કોણ દર્શાવે છે અને શા માટે દર્શાવે છે, બરાબર? તો આના પછી જુઓ મિત્રો, તમને 8.3.5 પેજ નંબર 224 એમાં તમને આપેલું છે M+2M પ્રમાણિત વિદ્યુતધ્રુવ પોટેન્શિયલના વલણો આપેલા છે, બરાબર? કે M+ માંથી જ્યારે M બને, બરાબર, કે આયન માંથી ફરીવાર M એટલે કે મેટલ બને, અહીંયા શું થતું હશે મિત્રો? રિડક્શન થતું હશે. આ ખાસ યાદ રાખજો. આ તમારે લખાઈ ગયું છે, બરાબર? ના લખવાનું હોય તો એક થોડી વાર માટે અહીંયાથી દૂર જાવ ત્યારે વિડિયો પુશ કરીને સ્ક્રીનશોટ લઈ લેજો. તો તમે સ્ક્રીનશોટ લઈ લીધો છે, બરાબર? તો આપણે આ પૂછી અને આગળ થોડી વાત કરીએ. આયન એન્થાલ્પી વિશે તો આપણે સમજી ગયા. હવે જે આપણે વાત કરવાની છે M+2 થી M, M+2 to M. આ સાઇન જુઓ તમે મિત્રો, એનો ઓક્સિડેશન નંબર જે છે, ઓક્સિડેશન નંબરની જો વાત કરીએ આપણે, તો ઓક્સિડેશન આ કયો તમે તો +2 છે અને એમાંથી ઘટીને 0 થાય. જો અહીંયા m નો કશો નથી એટલે 0 હશે. તો આના મતલબ શું થાય? અહીંયા થાય છે મિત્રો રિડક્શન. આ તમારું જે રેડોક્સ પ્રક્રિયા ચેપ્ટર હતું ધોરણ 11 નું, એમાં આ વસ્તુ તમે શીખી ગયા છો કે જો ઓક્સિડેશન નંબરમાં અથવા તો ઓક્સિડેશન અવસ્થા કયો તેમાં વધારો થતો હોય તો તમે કહેશો તેનું ઓક્સિડેશન થયું, ઓક્સિડેશન. અને જો ઓક્સિડેશન નંબરમાં ઘટાડો થતો હોય તો તમે કહેશો કે રિડક્શન થાય છે, રિડક્શન થશે, બરાબર? અહીંયા તમે જો વધારો ક્યારે થાય ઓક્સિડેશન નંબરમાં? તો કે ઇલેક્ટ્રોન ગુમાવતો હોય તો +1 +2 +3 રીતે થાય. તો અહીંયા તમે એ શબ્દોમાં પણ કહી શકો કે જો ઇલેક્ટ્રોન ગુમાવે ત્યારે તેનું ઓક્સિડેશન થયું તેમ કહેવાય. જો ઇલેક્ટ્રોન મેળવે તો તેનું રિડક્શન થયું એમ કહેવાય, બરાબર? અહીંયા તમને આપે છે M+2 થી M એટલે કે એના પ્રમાણિત વિદ્યુતધ્રુવ પોટેન્શિયલના મૂલ્યો તમને આપેલા છે. તે ગ્રાફ જુઓ મિત્રો, તમને તેમાં બે પ્રકારના મૂલ્યો આપેલા છે. એક તો છે અવલોકિત મૂલ્યો અને એક છે ગણતરી દ્વારા મેળવેલા મૂલ્યો. તો એ બેમાં તમે જુઓ કે તમને ચેન્જ જોવા મળશે, બરાબર? તમે જોશો કે Cu જે છે, બરાબર, Cu ના ઇલેક્ટ્રોપોટેન્શિયલનું જે મૂલ્ય છે, ધન મૂલ્ય, તેની અદ્વિતીય વર્તણૂક અને એસિડ સંયોજનની H2 મુક્ત કરવાની ક્ષમતાનું સ્પષ્ટીકરણ છે. આપણે જે કોષ્ટક જોયું તેમાં જોયું હતું કે Cu છે તેના માટે તેનો ઇલેક્ટ્રોન પોટેન્શિયલનું જે મૂલ્ય છે તે ધન દર્શાવે છે. તો આનું કારણ શું હતું તે પણ આપણે ત્યાં ચર્ચા કરી હતી, બરાબર? તમે કોષ્ટક જોશો તો મૂલ્ય છે 0.34 પણ પ્લસ દર્શાવે છે. આનું કારણ શું હતું? તો કે તે ઓક્સિડેશન કરતા તરીકે તો વધશે, પ્લસ છે, પરંતુ તે ઓક્સિડેશન કરતા હોવાથી એસિડ સાથે પ્રક્રિયા નહીં કરે, બરાબર? તો આ વાત આપણે અગાઉ આગળ કરી ચૂક્યા છીએ. ત્યારબાદ તમને એક અલગ બીજું જોવા મળશે કે ઓક્સિડેશન કરતા એસિડ સંયોજનો નાઇટ્રિક એસિડ અને ગરમ સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ એટલે કે H2SO4 Cu સાથે પ્રક્રિયા કરે છે અને એસિડ સંયોજનો રિડક્શન પામે છે. Cu સાથે જ્યારે આ એસિડ સંયોજનો પ્રક્રિયા કરે ત્યારે જે રિડક્શન પામે છે, આ ખાસ યાદ રાખજો કે તેનું પોતાનું રિડક્શન થઈ જાય છે એસિડનું, બરાબર? અને Cu માંથી Cu2+ માં રૂપાંતરણ એની માટેની જરૂરી ઊર્જા છે એની જલીકરણ ઊર્જા દ્વારા સંતુલિત થતી નથી, બરાબર? કે Cu માંથી Cu2+ પોતાનું, કારણ કે રેડોક્સ પ્રક્રિયા તમે જોઈ છે કે એક રિડક્શન થતો હોય તો એટલું તો ઓક્સિડેશન થતું જ હોય, બરાબર? તો આ ખ્યાલ તમે ત્યાંથી પણ લઈ શકો છો. ત્યારબાદ તમને એક અલગ બીજું જોવા મળશે કે ઓક્સિડેશન કરતા એસિડ સંયોજનો નાઇટ્રિક એસિડ અને ગરમ સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ
ત્યારબાદ એક સ્ટેટમેન્ટ છે કે શ્રેણીમાં, એટલે કે તમે શ્રેણીમાં જ આગળ આવશો 21 થી 30 સુધી, ઇલેક્ટ્રોન પોટેન્શિયલના ઓછા ઋણ મૂલ્યોનું સમાન વલણ ધાતુઓની પ્રથમ અને દ્વિતીય આયનીકરણ એન્થાલ્પીના સરવાળાના સામાન્ય વધારા સાથે સંબંધિત છે. એટલે કે જેમ જેમ ઓછું ઋણ મૂલ્ય થતું હોય તો એ કોના આધારિત હોય, કોના ઉપર ડિપેન્ડન્ટ હોય, તો કે એની પ્રથમ અને દ્વિતીય આયનીકરણ એન્થાલ્પીને કમ્પેરિઝન હોય. તમે પેલું જે કોષ્ટક છે તેમાં મૂલ્યોને સરખામણી કરી શકો છો. અહીંયા નોંધવું રસપ્રદ છે કે Mn, નિકલ અને Zn એના મૂલ્યો સામાન્ય વલણ દ્વારા અપેક્ષિત મૂલ્યો કરતાં વધુ ઋણ હોય છે. આની જે ઇલેક્ટ્રોન પોટેન્શિયલના મૂલ્યો છે તમે આગળ આપણે કોષ્ટકમાં જો જોઈએ તો પેજ નંબર તમારા 220 એમાં ઇલેક્ટ્રોન પોટેન્શિયલના મૂલ્યો જુઓ તો Mn નું જુઓ તો એનો આવે છે મિત્રો M+2 માંથી n થવા માટે -118, બરાબર. ત્યાર પછી ઝિંક નું જોશો તો 0.76 છે, નિકલ નું જોશો તો -0.25 છે. આ ઋણ મૂલ્યોનો જે વધારે તફાવત છે પ્રથમ અને દ્વિતીય આયનીકરણના જે સરવાળો છે એને તમે કમ્પેર કરશો તો એક થોડુંક અલગ વર્તુળક દર્શાવે છે, બરાબર. તો આ વાત કરી આપણે તેના વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલના વલણો, એટલે કે જે ટ્રેન્ડ છે વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલમાં એના માટે આપણે વાત કરી. તો અહીંયા તમારે 8.4 કોયડો અને 8.4 લક્ષણ સંબંધિત દાખલા છે તે તમારે જાતે કરવાના છે. અને જે આગળ આપણે આવ્યું 8.3 એ પણ તમારે હોમવર્કમાં કરી અને તમારે જે નંબર અહીંયા આપું એના ઉપર તમારે સેન્ડ કરવાનો છે. નંબર લખી લેજો ખાસ 87 5 87 અને 87 1 88. આના ઉપર તમારે હોમવર્ક સેન્ડ કરવાનો રહેશે. તો વધુ આપણે જોઈશું નેક્સ્ટ લેક્ચર.